નમસ્કાર મિત્રો, વાપી રિપબ્લિક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચણોદ ગામના વોર્ડ નંબર 12ના ભાજપ પક્ષના મુકેશભાઈ પટેલે જણાવ્યું કે ભાજપ પાર્ટી દ્વારા યોગ્ય વિચાર વિમર્શ બાદ જ આ નવી પેનલ નક્કી કરવામાં આવેલ છે, જેમાં દિનેશભાઈ ગોંડ, મુકેશભાઈ પટેલ, શિલ્પાબેન દેસાઈ તેમજ નીતાબેનને ચુનાવ પદ માટે નિયુક્ત કરવામાં આવેલ છે। જે પણ ઉમેદવારને બરતરફ કરવામાં આવેલ છે તે સમજી વિચારીને નિર્ણય કરવામાં આવેલ છે। જે યોગ્ય કામગીરી કરશે નહીં એને ઉમેદવારી મળશે નહીં। ભાજપ પક્ષ નિષ્પક્ષ કામગીરી અને જનતાના ભલાઈને ધ્યાનમાં રાખીને પોતાનો નિર્ણય રાખેલ છે, જેના માટે ચણોદ ગામના તમામ રહેવાસીઓએ ઉષ્માભેર એનો સ્વીકાર કર્યો છે અને સાથ સહકાર આપ્યો છે। વધુમાં મુકેશભાઈએ જણાવ્યું કે ભાજપ પાર્ટી જોરશોરથી આવશે અને ગામવાસીઓને વધુ સારી સગવડતાઓ પૂરી પાડશે। ભાજપ પાર્ટી જીતીને રહેશે। ભાજપ પાર્ટીની જીતને કોઈ રોકી શકે તેમ નથી, કારણ કે ગામના નાગરિકો નિષ્પક્ષતા અને કામગીરીને ધ્યાનમાં રાખીને એમને પૂરો સહયોગ આપી રહી છે। જ્યાં ગામ લોકો સાથે હોય ત્યાં જીત પાક્કી જ હોય એવું મુકેશભાઈ અને એમની પેનલનું કહેવું છે। આપણા રોડની વ્યવસ્થિત આખી સેવા કરી લાવવાના ગટરની આયોજન કરી રાખેલું છે। આ વર્ષની અંદર બધા કામ કરવાના પંચાયતો તો તમે એમ કહેતા રોડને વિશ્વાસ આપવાનો, કામના જ વિશ્વાસ આપવાનો આપણી સરકાર છે ભાજપની, ભાજપે આવા બાકી છે, થોડા ઘણા બાકી છે। કમળની બાજુમાં બીજું, કમળની બાજુમાં ચોથું, કમળની બાજુમાં 7મો નંબર, એટલે આ 4 કમળને પછી આપણામાં ગામ નવું છે। આપણા મહાનગરપાલિકામાં પહેલી વાર 4 વોટ આપ્યા, એટલે આજે 4 વોટ આપવાના છે। એટલે આપણામાં તો બહુ નવું છે, આપણે ઘૂસાની રહે। ઓકે ઓકે ડન। ભાઈની પેનલ ઊભી રાખી છે, બીજેપીએ ટિકિટ આપી છે, કેટલો વિશ્વાસ રાખશો એનો? બીજેપીએ ભારતીય જનતા પાર્ટીએ આ 4 અધિકૃત ઉમેદવારો જેમ કે મુકેશભાઈ પટેલ, દિનેશ શિવાજી ગોંડ, નીતાબેન વિશ્વભાઈ ખાનિયા, શિલ્પાબેન રાજેશભાઈ દેસાઈ આ ભારતીય જનતા પાર્ટીની હોડ હતી અને એને કાર્યને જોઈને પાર્ટીએ ટિકિટ આપી છે। એનું કાર્યશૈલી અને એનું જે ભાજપ પ્રત્યેની વફાદારી એનું ઇનામ આપ્યું છે। બની બેઠેલા ભારતીય જનતા પાર્ટીના જે અપક્ષ ઉમેદવારો છે, જે ભાજપના નામે ચરી ખાવા માંગે છે, પરંતુ કદી બી ભારતીય જનતા પાર્ટીના ઉપયોગમાં આવ્યા નથી। જેમ કે જિલ્લા પંચાયતનું ઇલેક્શન હોય, એન્ટી કામ કર્યું, એમણે વિધાનસભાનું કામ હોય એન્ટી કામ કર્યું હોય, લોકસભાનું કામ હોય એમાં બી એન્ટી કામ કર્યું છે। સાથે સાથે જે વ્યક્તિ જે આ વસ્તુ બોલે છે કે હું ભાજપનો માણસ છું, 2 વ્યક્તિ એવું બોલે છે, બરાબર, હું ભારતીય પાર્ટીનું કારોબારી સભ્ય છું કે આ છું, સાથે સાથે કોંગ્રેસના 2 સદ્ધર ઉમેદવારો જેમ કે વર્ષોથી હારતાવાળા કોંગ્રેસના 2 ઉમેદવારો દિનેશ પટેલ અને જીતેશ, આ પ્યોર કોંગ્રેસના માણસ છે, કઈ રીતે બોલી શકે કે અમારી પેનલ ભારતીય જનતા પાર્ટીની? તે લોકોને શું સંદેશ આપવા માંગે? અમારે કોઈ એમને અમારા સંદેશ અમને આપવાનો નથી। અમારો જે સંદેશ છે એ પ્રજાને આપવાનો છે। જે પાર્ટી માટે કામ, અમે જે પાર્ટી માટે કામ કરે છે, ગામના માટે જે સેવા કરે છે, એના એવું એમ કહેવા માંગે છે કે અમને ગામે ઊભા કર્યા છે, એવું તેમનું એમને ટિકિટ આપવાનું કારણ શું હશે? ભારતીય જનતા પાર્ટી એમને ટિકિટ આપવાનું કારણ કંઈ પાર્ટી તો એનાલિસિસ કરે ને, આજે પાર્ટીની સક્રિયતા તો જોઈ છે એને કંઈ કારણ તો હશે ને કે એનું કામ બરાબર નહીં હશે,
કંઈક જવાબદારીની ઉછેલી હશે. મેં તમને કીધું ને પાર્ટીમાં કઈ સક્રિયતા છે, જ્યારે પાર્ટીની જરૂર હોય ત્યારે વિરોધ પક્ષમાં જઈને કામ કરે, કોંગ્રેસનું કામ કરે, તો પાર્ટી કેવી રીતે એને કન્સિડર કરે? ઓકે કહો છે બીજેપી દ્વારા ટિકિટ આપવામાં આવશે સારા કારણે આપ્યું. ભારતીય જનતા પાર્ટીએ અધિકૃત ઉમેદવાર દિનેશ શિવાજી ગુંડ, મુકેશ અમૃતલાલ પટેલ, શિલ્પા રાજેશ દેસાઈ અને નીતાબેન ખાનિયા પાર્ટીએ એમના કાર્યો જોઈને ટિકિટ આપી છે. પાર્ટીએ લગાતાર લગભગ 15 વર્ષથી કાર્યો જોઈને એ લોકોને ઇનામ આપ્યું છે. એટલે આખા ચોણદ ગામની અંદર જનતાનો સારો પ્રતિસાદ મળ્યો છે. અમે ચોક્કસ જીતીશું અને 12 નંબરની 4 સીટ ભાજપને જોડીમાં જાય છે. એમના પાર્ટીના કોઈ પણ ઇલેક્શન હોય પાર્ટીના અધ્યક્ષ જ કામ કર્યું છે. એટલે પાર્ટીએ કાર્યો જોઈને એમને ટિકિટ નહીં આપી.